ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે, પરંતુ શું આ માત્ર ઉજ્જવળ ભવિષ્યની શોધ છે કે પછી વ્યવસ્થા સામેનો અસંતોષ? સુરતમાં સામાજિક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને પત્રકારોએ આ મુદ્દે મિશ્ર પ્રતિભાવો આપ્યા છે. કોઈ તેના આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની તક ગણાવે છે, તો કોઈ મોંઘા શિક્ષણ અને આર્થિક મજબૂરીની જવાબદારી માને છે. ડોલરની લાલચ અને પ્રેક્ટિકલ લાઇફસ્ટાઇલ વચ્ચે દેશના યુવાનોનું થઈ રહેલું આ પલાયન એક ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. શિક્ષિત માણસોને ક્યાંય રોજગારીની કોઈ તક નથી અને જે જવાબદાર માણસો છે એ શિક્ષણને કેમ પડી ભાંગે, કેમ ડાઉન જાય એટલે જ ખર્ચાળ કરી દીધું છે શિક્ષણ. અને શિક્ષણની બદલીમાં આ લોકો મંદિર તરફ બધાને લઈ જવા માગે છે કે ઢોલકા વગાડો, મજીરા વગાડો, મજા કરો, બાકી ભણવાનું ખાડે જાય છે. અને વિદેશમાં જે થોડી ઘણી ભણવાનો ચાન્સ છે તો ત્યાં વર્કમેનશીપ માટે જાય છે, પૈસા કમાવા માટે જાય છે, કોઈ બી હિસાબે જાય, ત્યાં હોટલમાં, પીઝા સેન્ટરમાં કંઈ બી કામ કરે, પણ ત્યાં સરકારનો રોજી જીવન માટે વિશ્વાસ છે, ત્યાં પૈસાની કિંમત ઊંચી છે અને ત્યાં માણસો સફળ થયા છે. અને હજી પણ જો કદાચ છૂટ મળી જાય તો આ દેશ આખો ખાલી થઈ જાય, બધાને બહાર જવું છે. અમેરિકાની અંદર કબૂતરબાજી કરી અને ઘણા બધા જાય છે, 70 લાખ, 80 લાખ આપે છે અને કોઈ બી હિસાબે ત્યાં ઉતરી જાય અને ઘણી વખત મોતનો પણ ભોગ બને છે. પણ છતાં પણ આજે એટલી જ ઘેલસા છે અમેરિકા જવું, વિદેશમાં જવું, કારણ કે ત્યાં સરકારમાં ને વહીવટમાં વિશ્વાસ પણ છે, જ્યારે અહીંયા આગળ એ શંકા ધરાવે છે. અહીંયા લોકોને નથી, અહીંયા એક માણસ એના બાળકને ભણાવી શકે એવું પરિસ્થિતિ નથી. આજે ખાનગીકરણ, શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે કે માણસના ઘર ખર્ચા કરતાં શિક્ષણનો ખર્ચ વધારે છે. સરકારી નિશાળમાં 100 બાળકો હોય તો એક ટીચર પણ નથી હોતા, આખી સ્કૂલમાં ઘણી જગ્યાએ એક જ ટીચર છે. એટલે એક મોટું ષડયંત્ર છે આંતરરાષ્ટ્રીય, અગર ન હોય તો મુસ્લિમ લીગનું ગમે એનું કહી, પણ આ દેશનું શિક્ષણ ભાંગી નાખવું. અને રાજકીય માણસો ઘણી વખત પણ મળેલા પણ હોય એવું લાગે છે. વિદેશમાં જવાનો મોહ છેલ્લા 5 વર્ષમાં વધી ગયો છે અને ખાસ કરીને 9 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. ત્યારે તો બીજી તરફ ગત 11 ડિસેમ્બરના રોજ વિદેશ મંત્રાલયે પણ આ આંકડો જાહેર કર્યો હતો અને કહી શકાય કે ત્યાં જઈને પણ જેટલાક વિદેશ ગયા પછી 16,000થી વધુ ભારતીયોએ ફરિયાદ પણ કરી છે. ત્યારે આ મોહ શા માટે છે, શાના માટે છે, ત્યારે આપણી સાથે હાલ અત્યારે જે કચ્છી સમાજના આગેવાન છે તેઓ સાથે આપણે આ મુદ્દે વાત કરીશું. મોહનભાઈ, આજે લોકો હાલ અત્યારે જે છે તે ભારત છોડીને વિદેશ જવાનો મોહ અપનાવી રહ્યા છે, કઈ દ્રષ્ટિએ જુઓ છો તમે? વિદેશ જવા માટે હમણાંથી તાજેતરની વાત નથી. વર્ષો પહેલાં જે પરિવારો ત્યાં સ્થાયી થયેલા છે, એનઆરઆઈ છે, અને એ જ પરિવારના પાછળની જે પેઢીના હોય, રિલેશનમાં હોય, એવા જ વ્યક્તિઓ ત્યાં એકબીજાના પરસ્પર સંબંધોથી, એકબીજાના સાથ અને સહકારથી એ પોતાના ફેમિલી અને મિત્રોને અથવા તો કોઈ પણ હિસાબે એ ત્યાંનો વ્યાપ વધેલો છે. તે બિઝનેસમાં એવી જ રીતે આ લોકો ત્યાં જઈ શકે છે. આ હું જોઈ રહ્યો છું. ચોક્કસથી છેલ્લા 5 વર્ષમાં જે છે તે 9 લાખથી વધુ લોકો એના ભારતીય નાગરિકતા છોડી છે. તમે આ કઈ રીતે જુઓ છો આને? આમ તો હું એવું માનું કે ભારતની અંદર બી આવી ઘણી બધી આપણે જોઈએ શકીએ છીએ કે કેટલા ઇન્ડસ્ટ્રીઓ જે છે અને એમાં ઉદ્યોગપતિઓ છે, અને લંબાણીથી કરીને બધા ઇન્ડસ્ટ્રીઝની અંદર જેટલા આગળ વધેલા છે એવા ઘણા બધા છે. એવા ઘણું ફિલ્ડ આપણું વધુ જ છે. તેમ છતાં જે ત્યાં જવા માટે એવું નથી કે આપણે અહીંયાને આ તકો નથી ને ત્યાં જઈ રહ્યા છે, એવું કંઈ જ નથી. હકીકતની અંદર ત્યાં નવું જાણવા મળે અને કંઈક નવું ગ્રોથ માઇન્ડની અંદર આપણને મળે અને એ કામ લાગે, એના માટેનો એ પ્રયાસ કરી રહ્યા છે, હું એવું માનું. ચોક્કસથી. તો બીજી તરફ કહી શકાય કે ભારત દેશ માટે પણ લોકો ત્યાં જઈ રહ્યા છે, ભારતને વિકસિત કરવા માટે પણ, નવી નવી ટેકનોલોજીઓ જાણવા માટે. પરંતુ મંત્રાલય પાસે 16,000થી વધુ ફરિયાદો આવી છે. આને કઈ રીતે જુઓ છો? હા, એવું હોય છે કે હું ચોક્કસપણે માનું છું કે એમાં કાયદાની પ્રક્રિયાઓને પણ ધ્યાન રાખવી પડતી હોય છે. ઘણી વખત આપણી પાસે જવાના સોર્સિસ હોય છે. ઘણી વખત લોકો છે કોઈ એજન્ટના પ્રક્રિયામાંથી પસાર થઈને એ જઈ રહ્યા હોય, ત્યાં કંઈક ગૂંચવડો ઊભો થાય. એટલે જો કાયદાની અંદર બધી જોગવાઈઓ છે એ પ્રક્રિયામાંથી પસાર થઈને જો જતા હોય તો કોઈ ફરિયાદ રહેતી નથી, મારું એવું માનવું છે. ચોક્કસથી. તો બીજી તરફ આજનો યુવાન જે છે તે ટ્રેન્ડ તો એનામાં છે જ કે વિદેશ જવું છે.
તમને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ભારત વિકસિત તો છે જ, તેમ છતાં પણ તેઓ ત્યાં જાય છે? એમાં આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે હમણાં જ સાંભળ્યું કે યુક્રેન વોર વખતે આપણા ઘણા બધા સ્ટુડન્ટ પાછા આવ્યા હતા, અને એ જ રીતે આજે રશિયાની અંદર બી ઘણા સ્ટુડન્ટ છે એવા આવી અમુક કન્ટ્રીની અંદર એ શૈક્ષણિક માટે જઈ રહ્યા છે. પણ મારું એવું માનવું છે કે એવું નથી કે આપણે ભારતની અંદર નથી, પણ અમુક વૈકલ્પિક રીતે જે પોતે આવા દેશોની અંદર પોતે શિક્ષણ મેળવવા અને પોતાના એ ડોક્ટરી લાઈનમાં કે ઇજનેર લાઈનમાં કે જે પણ જતા હશે તે આ બાબતમાં આ રીતે જ જઈ રહ્યા છે, હું એવું માનું છું. ચોક્કસ. તમને એવું લાગે છે કે વિદેશ જવાથી બ્રેન ડ્રેન થતું હોય છે? લાગે છે તમને? બ્રેન તો નથી થતું, પણ હું એવું માનું છું કે ખરેખર બ્રેન ગેઇન થઈ રહેલું હોય અને બૌદ્ધિક વિકાસ થઈ રહ્યો હોય એવું હું માનું છું સ્પષ્ટપણે. ચોક્કસથી. તો હાલ અત્યારે તાજેતરમાં જ જે લોકો વિદેશ જાય છે, શું કહેશો એ લોકો માટે? શું કહેવું તમારું? તાજેતરમાં જો કદાચ જઈ રહ્યા હોય, અને હું તો એમ કહું જે મેં પહેલાં બી કીધું કે જો કદાચ એના કોઈ રિલેટિવ્સ હોય અથવા તો કોઈ પરિવારના કોઈ બી વ્યક્તિ હોય એની અંદર એ પ્રક્રિયામાંથી મતલબ એ પસાર કરીને કદાચ ત્યાં જઈ રહ્યા હોય અને કદાચ કોઈ નવા કોઈ ફિલ્ડ માટે કંઈક એનું નવું શીખવા માટે, જાણવા માટે અને પોતાના બિઝનેસમાં કામ લાગે એવા કોઈ પ્રયાસથી જઈ રહ્યા હોય તો કદાચ એવું બની શકે. દેશની પ્રતિષ્ઠા જળવાઈ રહે એ બાબતે શું કહેશો? હા, હું ચોક્કસપણે માનું છું કે આ બધી બાબતો કેવી છે કે વિદેશ જવું એટલે આપણે એવું નથી માની લેવાનું કે આ બસમાં બેઠા ને ત્યાં ચાલ્યા ગયા અથવા તો કોઈ વ્હીકલમાં ગઈને આપણે ચાલ્યા ગયા, એવું નથી. કાયદેસરની બધી જ પ્રક્રિયાઓમાંથી આપણે પસાર થવું જોઈએ અને સરકાર અને સામે ટોટલી એ બધી જ કાયદાની પ્રક્રિયાઓ છે એ પાસ કરીને આપણે ભારતીય સંસ્કૃતિનું કે એક ગરિમા છે, ગરિમા આપણે રાષ્ટ્રની ગરિમા પણ જળવાવી જોઈએ. અને ભારત દેશ એ એક આજે વૈશ્વિક લેવલે આટલો આગળ વધ્યો હોય તો ક્યાંય ને ક્યાંય આપણા પ્રતિષ્ઠાને અથવા તો ગરિમાને ક્યાંય આંચ ના પહોંચે એ રીતે આપણે પ્રયાસ કરીને એ દિશામાં જવું તો એમાં કંઈ ખોટું નથી. ચોક્કસથી. તો આ હતા મોહનભાઈ, અને મોહનભાઈ કહી રહ્યા છે કે દેશની પ્રતિષ્ઠા જળવાય, કાયદો જળવાઈ રહે અને કાયદેસર રીતે માર્ગથી જો તમે જતા હોય તો ચોક્કસપણે વિદેશ જવાની ઘેલસા રાખજો. પરંતુ ક્યાંક ને ક્યાંક દેશની પ્રતિષ્ઠાને અપમાન ન થાય તેમજ તેનું માન ન જળવાય તેવા પગલાં ક્યારેય ભરશો નહીં. ગુજરાતમાં કેટલા છેલ્લા વર્ષોથી વિદેશ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો બીજી તરફ અભ્યાસ માટે પણ વિદ્યાર્થીઓ જે છે તે વિદેશમાં જતા જોવા મળી રહ્યા છે. અત્યારે આપણી સાથે એક વિદ્યાર્થી છે જે પણ તે હાલ અત્યારે પણ અભ્યાસ માટે વિદેશ જવાનો છે. શું નામ છે તમારું? મારું નામ તીર્થ દેસાઈ છે. શું લાગે છે શા માટે તમે હાલ અત્યારે વિદેશ ભણવા જાઓ છો? મારું ફ્યુચર ગોલ સેટ કરવા માટે અને આગળ વધવા માટે હું ત્યાં જાઉં છું અને એજ્યુકેશન લેવા માટે જાઉં છું. ચોક્કસથી. તો શું લાગે છે કે તમે જ્યાં જવાના છો ત્યાંનું અભ્યાસ અને અહીંનું સ્ટડી શૈક્ષણિક રીતે કઈ રીતે છે? એકચ્યુઅલી હું ત્યાંની નવી નવી ટેકનોલોજીસ અને એ શીખવા માટે જાઉં છું, તેથી કે એ શીખીને અહીં ભારત કઈ રીતે આગળ વધી શકે તે પ્રયત્નો માટે જાઉં છું અને ત્યાંના દેશમાં કઈ રીતે ચાલે છે બધું જાણકારી મેળવવા અને ભણવા માટે જાઉં છું. ચોક્કસથી. ક્યાંક ને ક્યાંક ભારતને વિકસિત કરવા માટે. તો બીજી તરફ હાલ અત્યારે કેટલાક યુવાનો જાય છે અને ત્યાં જ રહી જાય છે, ભારત પરત ફરતા પણ નથી. શું કહેશો એ બાબતે? હવે ત્યાં લોકો જાય છે અને ત્યાં જો એ લોકોનું સેટ થઈ જાય છે તો એ લોકો પાછા આવવા માંગતા નથી, કારણ કે ત્યાં પોતપોતાનું મેન્ટાલિટી હોય કે આપણે પાછું આવવું છે કે નથી આવવું. હવે જે લોકો નથી આવતા તેનું ચોક્કસપણે કારણ એ હશે કે ક્યાં તો એ લોકો એમ સેટ થઈ ગયા હશે ત્યાં અને એ લોકોએ લાઈફ ત્યાં જ કાઢવી હશે. આ એક રીઝન હોઈ શકે છે. ચોક્કસથી. તમે કઈ રીતે વિચારો છો? તમે ત્યાં જો નોકરી પણ તમને ત્યાં મળી ગઈ તો તમે કઈ રીતે જોશો? હવે ત્યાં જો પીઆર થઈ જાય તો હું ત્યાં જ રહીશ અને વાત આવે નોકરીની તો હું જે ભણવા માગું છું અને હું જે ભણીશ તે બાબતે જો મારી નોકરી ત્યાં સારી થઈ જાય તો મારા વિચાર પણ આ જ રહેશે. તો તમે ત્યાં રહેશો. તમે કહ્યું હતું કે હું ભારત માટે પણ નવી નવી ટેકનોલોજી જાણવા માટે જાઉં છું, પરંતુ પીઆર થઈ જશે ત્યારબાદ કઈ રીતે ભારત માટે કઈ રીતે તમારું યોગદાન રહેશે?
આ પીઆર થઈ જાય તો એ હું ત્યાં જ રહીશ. હવે અને નહીં થાય તો હું પરત ફરી જઈશ પાછો ભારત, અને ત્યાં મેં શું કર્યું અને ટેકનોલોજી શું છે તેના માટે હું અહીંયા આવીને પ્રયત્ન ચાલુ કરીશ. ચોક્કસથી. અને તો બીજી તરફ હાલ અત્યારે જે લોકો જે છે ત્યાં જતા હોય છે, ગેરકાયદેસર રીતે જતા હોય છે અને પરત પણ ફરતા હોય છે. મંત્રાલયે પણ એક આંકડો આપ્યો હતો કે 16,000થી વધારે ફરિયાદો જે છે તે તેઓને મળી છે. શું કારણ હોઈ શકે છે ગેરકાયદેસર? ક્યાં તો કંઈક પૈસા બાબતે, ફંડિંગ બાબતે હોઈ શકે, ક્યાં કંઈક લોચા આવ્યા હોય, ક્યાં કંઈક ગેરકાયદેસર રીતે એ લોકો ત્યાં ગયા હોય, કે અમુક મહિના માટે ગયા હોય કે અમુક વર્ષ માટે ગયા હોય, એ લોકોના એક્સપાયર થઈ જાય તો પણ પાછા આવવા માંગતા નથી. ત્યાં ગેરકાયદેસર રીતે કશે ને કશે સેટલ થઈ જાય છે. તો આવા લોકોને શું કહેશો તમે? શું કહેવું, તમે શું સંદેશો આપશો? આવા લોકોના લીધે જ જે બીજા કાયદેસર જાય છે અને જવા માંગે છે, એ લોકોનું ફ્યુચર બ્રાઇટ કરવા માંગે છે, તે આવા લોકોના લીધે પરમિશન એ લોકોને વિઝા બાબત નથી મળતી. છેલ્લા કેટલાય વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીયો વિદેશ વસવાટ અથવા નાગરિકતાનો વિકલ્પ જે છે તે પસંદ કર્યો છે. તો બીજી તરફ કહી શકાય કે એક આ બદલાતી વિચારધારા દર્શાવે છે કે સાથે સાથે હકીકત પણ એ પણ છે કે વિદેશ જવાની કેટલીક વખત ભારતીયોને મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. ત્યારે વિદેશ મંત્રાલય સુધી પહોંચેલી હજારો ફરિયાદ એ વાતનો સંકેત પણ આપે છે કે યોગ્ય માહિતી અને કાયદેસરની પ્રક્રિયા કેટલીક જરૂરી છે. સાથે સાથે નિષ્ણાંતોનું માનવું છે કે જો વિઝા નિયમો, કામકાજની શરતો તેમજ સ્થાનિક કાયદાનો જો આદર રાખવામાં આવે તો વિદેશમાં ઘણી ખરી તકો પણ જોવા મળે છે. ત્યારે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ભારતની ઓળખાણ તેમજ તેની સંસ્કૃતિ અને જવાબદારી સાથે લઈ જઈએ તો ક્યાંક ને ક્યાંક વિદેશમાં અનુભવ આજે ભારત માટે બ્રેન ડ્રેન નહીં પરંતુ બ્રેન ગ્રેઇન બની રહ્યો છે. શરત બસ એટલી જ છે કે નિર્ણય સમજદારી અને જાણકારી સાથેનો હોવો જોઈએ. કેમેરામેન આદિત્ય સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત.